આપણે આજે સ્વાધ્યાયનો 16 નંબરનો દાખલો ગણવાનો છે। સૌથી આઈએમપી દાખલો કહી શકાય તેવો દાખલો છે સ્વાધ્યાયનો 16 નંબરનો દાખલો। થોડોક દાખલો મોટો થશે પરંતુ સૌથી અગત્યનો આ પાઠમાં મોસ્ટ આઈએમપી દાખલો છે, એટલે બરાબર ધ્યાનથી જોજો। અડધો દાખલો તો આપણે ભણી ગયા છીએ અને અડધો જે ભણવાનો છે ને એ બહુ મોસ્ટ આઈએમપી છે। રકમ જોઈએ, આપણને શું કીધેલું છે? આર ત્રિજ્યા અને એન આટા, ત્રિજ્યા કેટલી? આર, અને એન આટાવાળા વર્તુળાકાર ગુછલામાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે અને તેની અક્ષ પર કેન્દ્રથી એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે કે એક આટાવાળી લૂપ હોય તો એના કેન્દ્રથી અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર μ0I_r²/2 x²+r²3/2 જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પરંતુ આપણને શું કીધેલું છે કે હવે જો આગળ કીધેલું છે કે આટલું ચુંબકીય ક્ષેત્ર છે। હવે શું કીધેલું છે કે દર્શાવો કે, એટલે એવું સાબિત કરો કે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, આ જાણીતા સૂત્ર, એટલે આ સૂત્ર જેવું જ કંઈક જાણીતું સમીકરણ મળશે। ઓકે, ચાલો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે એટલા માટે આપણે કહી શકાય કે સોલ્યુશનમાં એ ઓપ્શનનું સોલ્યુશન જો લખવું હોય તો આપણે એવું કહી શકાય કે આ સૂત્ર જે છે એ એન આટાવાળું ગૂંચળા માટેનું કેન્દ્રથી અક્ષ પરના બિંદુએ ક્ષેત્ર છે, પરંતુ જો આપણે કેન્દ્ર ઉપર મેળવવું હોય તો આ સમીકરણમાં x બરાબર 0 લેવા પડે, જેની વાત આપણે કરી ગયા। તો આપણે કહી શકાય કે કેન્દ્ર માટે x બરાબર 0 લેતા, કેન્દ્ર માટે જો x બરાબર 0 આપણે લઈએ તો આ 0 થશે, એટલા માટે જે સૂત્ર વધશે એ સૂત્ર આપણે વાત કરીએ, b બરાબર μ0n_r²/2 r² એની 3/2 વર્ગ, વર્ગમૂળ કેન્સલ એટલે વધશે r³ એટલા માટે કહી શકાય કે 2r3 ઉપર સ્ક્વેર, નીચે 3 ઘાત એટલે નીચે ખાલી 1 ઘાત વધશે, એટલા માટે કહી શકાય કે બી કેન્દ્ર એટલે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0ni/2r જેટલું થશે। કેટલું થશે? μ0ni/2r જેટલું થશે। આ તો આપણને ખબર હતી, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આમાં કંઈ નવીનમાં છે નહીં, એટલે આ સૂત્ર જે છે ને એ આના જેવું કંઈક લાગે છે, એટલા માટે કીધેલું છે કે દર્શાવો કે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ આપણને જાણીતા સમીકરણ જેવું મળે છે। એટલે આપણે આ સમીકરણ છે ને આ જાણીતા સમીકરણ જેવું છે તો એના જેવું જ છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે જે વસ્તુ જે છે, હવે જે બી પ્રશ્ન પૂછેલો, જે પેટા પ્રશ્ન, એ સૌથી આઈએમપી છે, એટલા માટે આપણે બી પેટા પ્રશ્ન માટેની વાત કરીશું સોલ્યુશનમાં। ઓકે, ધ્યાનથી જોજો કે બે સમાંતર અક્ષ પર આવેલા સમાન ત્રિજ્યા એટલે આર ધરાવતા ગૂંચળા વિચારો, એટલે બે સમાંતર ગૂંચળા લેવાના છે, ધ્યાનથી જોજો, અને એકબીજાને સમાંતર, એક ગૂંચળું અહીંયા હોય તો એને સમાંતર બીજું ગૂંચળું અહીંયા થાય, એટલે એક ગૂંચળું અહીંયા લીધું તો બીજું ગૂંચળું એની સામે લેવાનું, એટલે આ બંને ગૂંચળા એકબીજાને કેવા હશે? સમાંતર હશે, એવું કહી શકાય। માની લો આકૃતિ ઉપર જ આપણે ફોકસ કરવાનું છે કે માની લો કે આ એક લંબ સમતલમાં ગૂંચળું દર્શાવેલું છે, ધ્યાનથી જોજો, અને આ ગૂંચળાનું કેન્દ્ર અહીંયા છે અને એની અક્ષ તો આપણે કહી શકાય તે પ્રમાણે અહીંયા આગળ આમ છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ ગૂંચળું લંબ સમતલમાં 3 ડાયમેન્શનમાં આકૃતિ છે, ધ્યાનથી જોજો, આમ મૂકેલું છે અને એની સાથે સમાંતરમાં આપણે બીજું ગૂંચળું એની સાથે સમાંતરમાં મૂકી દઈએ તો આપણે એવું કહી શકાય કે આમ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ ગૂંચળું 1 અને આ ગૂંચળું 2, આને આપણે પી કહી દઈએ, ગૂંચળાને પી નામ આપી દઈએ અને આ ગૂંચળાને આપણે નામ આપી દઈએ ક્યુ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે શું કામ કરવાનું છે? ધ્યાનથી જોજો, બંનેની ત્રિજ્યા એક સમાન છે, આટાની સંખ્યા પણ સમાન છે અને સમાન દિશામાં પ્રવાહ વહે છે, એટલે શું છે તો કે સમાન શું છે તો કે ધ્યાન આપજો, સમાન ત્રિજ્યા છે, સમાન આટા છે એટલે આટાઓની સંખ્યા પણ સમાન છે અને સમાન દિશામાં પ્રવાહ વહે છે, ત્રણે ત્રણ વસ્તુ એક સરખું છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ત્રિજ્યા પણ આર, ખ્યાલ આવ્યો? આટાની સંખ્યા પણ એક સમાન, ઓકે, અને પ્રવાહ પણ એક જ દિશામાં છે।
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ધ્યાન આપજો. બરાબર, આ ગૂંચળું છે એમાંથી માની લો કે પ્રવાહ આ દિશામાં પસાર થાય છે, તો આ ગૂંચળામાં પણ પ્રવાહ આપણે આ દિશામાં જ પસાર કરવાનો છે. એટલે ધ્યાનથી જોજો, હું તમને જે કહું છું તે આ દિશામાં પ્રવાહ પસાર થાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ દિશામાં પ્રવાહ પસાર થાય તો તમારે આંગળીઓને વાળવાની, તો અંગૂઠો આ દિશામાં સ્થિર થશે. તો અહીંયા આગળ આપણે આ જે લૂપ હતી એ લૂપમાં ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો સેમ આ ગૂંચળામાં જે દિશામાં પ્રવાહ વહે એ જ દિશામાં આપણે આ ગૂંચળામાંથી પણ પ્રવાહ વહેડાવવાનો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ધ્યાનથી જોજો કે વચ્ચેનું અંતર પણ આર છે. સૌથી અગત્યનો મુદ્દો છે કે બે રિંગના કેન્દ્ર વચ્ચેનું અંતર પણ એની ત્રિજ્યા જેટલું જ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? મેં દોરેલું છે દૂર પણ લાગશે. ખ્યાલ આવ્યો? પરંતુ સમજવાનું તમારે શું તો કે બે ગૂંચળા છે એના કેન્દ્ર છે, એ કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે તો કે આપણે કહી શકાય તે પ્રમાણે કેપિટલ આર જેટલું અંતર છે. આ જે અંતર છે બે ગૂંચળા વચ્ચેનું, એ બે ગૂંચળા વચ્ચેનું અંતર કેટલું છે તો કે કેપિટલ આર જેટલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે દર્શાવો કે ગૂંચળાના એટલે બે ગૂંચળાના મધ્યમાં અક્ષ પર આવેલા બિંદુની આસપાસ આરની સરખામણીમાં નાના અંતર સુધી ચુંબકીય ક્ષેત્ર 0.72ના વડે દર્શાવી શકાય છે. ખાસ યાદ રાખજો, શું કહેવા માગે છે તો કે આ ગૂંચળાને કારણે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે અને આ ગૂંચળાને કારણે પણ આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. ઓકે, અને બંને ગૂંચળા વચ્ચેનું અંતર આર છે, માટે આપણે એવું કહી શકાય કે આ બે ગૂંચળાને અક્ષ જે છે એ અક્ષનું મધ્ય બિંદુ કે જેને આપણે ઓ કહીએ કે અહીંયા આગળથી અહીંયા આગળનું અંતર r/2 જેટલું થશે. ધ્યાનથી તમે જોશો તો ઓકે, અહીંયા આગળથી અહીંયા આગળ સુધીનું અંતર r/2 થાય, તો સેમ એવી જ રીતે અહીંયા આગળથી અહીંયા આગળ સુધીનું અંતર પણ r/2 થશે, તો જ વચ્ચેનું અંતર r થશે ને. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે શું પ્રશ્ન પૂછેલો છે કે બંને ગૂંચળાના મધ્યમાં એટલે બંને ગૂંચળાની મધ્યમાં બિંદુ આરની સરખામણીમાં એટલે આની સરખામણીમાં નાના અંતર સુધી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ખ્યાલ આવ્યો? અહીંયા આગળથી આટલું અંતર r/2 છે, એમાં નાનું અંતર આપણે થોડુંક એડ કરી દઈએ. માની લો કે અહીંયા આગળથી નાનું અંતર આ છે, આ જે અંતર છે એને આપણે સ્મોલ ડી કહીએ છીએ. રકમને બરાબર ધ્યાનથી સમજવાની છે, તો ધ્યાનથી સમજવા માટે તમારે અહીંયા આગળ ધ્યાન આપવું પડશે કે આ કેન્દ્રથી આ જે અંતર છે એને આપણે એક્સ કહી દઈએ. ખ્યાલ આવ્યો? અને અહીંયા આગળ જે સેન્ટર છે એનાથી આપણે અહીંયા આગળ જે અંતર છે એને આપણે વાય કહી દઈએ. એ અંતરને પણ હું ડી જેટલું અંતર કહી દઉં છું. ખ્યાલ આવ્યો? એટલે કેન્દ્રથી આ જે અંતર છે હું બરાબર રીતે દર્શાવી દઉં છું કે કેન્દ્રથી આ જે અંતર છે એ પણ ડી જેટલું અંતર છે અને આ જે અંતર છે એ પણ ડી અંતર છે. એટલે ઓ થી એક્સ અને ઓ થી વાય બંને અંતરો ડી જેટલા અંતરો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે તમને શું કહે છે રકમ ઓલરેડી હું તમને સમજાવી દઉં છું શુદ્ધ ભાષામાં, ધ્યાનથી જોજો અહીંયા આગળ બરાબર. ઓકે, શું કહે છે કે બે ગૂંચળાઓ આપેલા છે, બંનેને સમાંતર ગોઠવેલા છે, બંનેમાં આંટાઓની સંખ્યા પણ એક સરખી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પરંતુ આ ગૂંચળું એક જે છે એમાંથી આપણે વાત કરીએ કે પ્રવાહ આ દિશામાં હોય તો આ ગૂંચળાને કારણે આપણે જો વાત કરવી હોય તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. ખ્યાલ આવ્યો? એટલે આમથી ક્યાંકથી આવતું હશે ને આમ હશે, એ આપણે વાત કરીશું હમણાં. ખ્યાલ આવ્યો? અને આ જે બીજો ગૂંચળો છે એ બીજા ગૂંચળામાંથી પ્રવાહ એ દિશામાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં હશે. હવે આપણને પ્રશ્ન શું પૂછેલો છે, ધ્યાનથી જોજો કે આ ગૂંચળાને કારણે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, આ ગૂંચળાને કારણે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. ઓકે, આ વસ્તુ તો બરાબર છે, એ તો આપણને મળી જશે. પણ પ્રશ્ન તમને શું પૂછેલો છે ખબર છે કે આ ગૂંચળાને કારણે અને આ ગૂંચળાને કારણે જે અક્ષ છે એ અક્ષનું મધ્ય બિંદુ છે, એ મધ્ય બિંદુથી થોડા અંતરે કાં તો આ બાજુ કાં તો પેલી બાજુ ચુંબકીય ક્ષેત્ર જે છે એ 0.72ના ક્રમનું છે. પરફેક્ટ પ્રશ્ન આપણને એવો પૂછેલો છે કે આ ગૂંચળું અને આ ગૂંચળું એની મધ્યથી થોડુંક આ સાઈડ અથવા થોડુંક આ સાઈડ
કાં તો એક્સ અંતરે એટલે કાં તો એક્સ બિંદુએ એટલે ડી અંતરે અને કાં તો વાય બિંદુએ એટલે ડી અંતરે. ખ્યાલ આવ્યો? બે રિંગને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે કાં તો આપણે એક્સ બિંદુએ અને કાં તો આપણે વાય બિંદુએ મેળવવાનું છે. ખ્યાલ આવ્યો? જો તમારે એક્સ બિંદુએ મેળવવું હોય તો પણ મેળવી શકાય, વાય બિંદુએ મેળવવું હોય તો પણ મેળવી શકાય, પરંતુ એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બંને ગૂંચળાને કારણે મળવું જોઈએ. ચુંબકીય ક્ષેત્ર બંને ગૂંચળાઓને કારણે મળવું જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. અને એ જે છે એ 0.72ના ક્રમનું હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? 0.72ના ક્રમનું હોવું જોઈએ. આ આપણો પ્રશ્ન છે. તો આપણે એવું કહી શકાય કે માની લો કે આપણે એક્સ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. કયા બિંદુએ? એક્સ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. એટલા માટે આપણે કહી શકાય કે એક્સ બિંદુએ, નામ તો ગમે તે આપી શકાય, એવું નહીં કે નામ આપણે આ જ આપવા પડે. એક્સ બિંદુએ બંને રિંગને લીધે ઉદ્ભવતું, ગૂંચળું પણ બોલી શકાય, ચુંબકીય ક્ષેત્ર. ખ્યાલ આવ્યો? કયા બિંદુએ? એક્સ બિંદુએ બંને ગૂંચળાને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે, આ ગૂંચળાને કારણે પણ આ દિશામાં, આ ગૂંચળાને કારણે પણ આ દિશામાં, એટલે બંને એક જ દિશામાં થશે. ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં હોવાથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર, આપણે કહી શકાય પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી વડે દર્શાવી દઈએ. = આપણે કહી શકાય કે પી લૂપને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી ઓફ પી અને ક્યુ રિંગને કારણે પી બિંદુએ એક્સ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કે જેને આપણે કહી શકાય કે બી ઓફ ક્યુ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. એટલે પી રિંગને કારણે એક્સ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને ક્યુ રિંગને કારણે એક્સ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એટલા માટે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કયા બિંદુએ? તો કે એક્સ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કે જેને હવે હું કહી દઈશ બી એક્સ. સરવાળો શા માટે કરાવ્યો? અને આગળના દાખલામાં આપણે બાદબાકી કરાવેલી. કેન્દ્ર ઉપર આગળના વિડીયો લેક્ચરમાં આપણે વાત કરેલી કે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર બંને વિરુદ્ધ દિશામાં હતા. એટલા માટે વધારે ક્ષેત્રમાંથી આપણે ઓછું ક્ષેત્ર બાદ કરેલું. એટલા માટે પરિણામી ક્ષેત્ર આપણને જે તે બિંદુએ મળી જાય. આપણે આ બિંદુએ ક્ષેત્ર મેળવવાનું છે અને આ બિંદુએ બંને લૂપને કારણે ક્ષેત્ર એક જ દિશામાં મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. એટલા માટે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ બંને રિંગને કારણે કેટલું મળશે? તો કે પી રિંગને કારણે બી ઓફ પી અને ક્યુ રિંગને કારણે બી ઓફ ક્યુ જેટલું મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ધ્યાનથી જોજો. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ઓકે. હવે માત્ર ને માત્ર ગણતરી જ કરવાની છે. ગણતરી થોડીક લાંબી થશે. જે સમજાવવાનું હતું એ સમજાવી દીધેલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ રિંગને કારણે કેન્દ્રથી એટલે બંનેના કેન્દ્રથી એટલે કે બંને રિંગની મધ્ય ભાગથી થોડા અંતરે આ બિંદુએ કાં તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવાનું છે. જે રકમમાં જે સમજાવવાનું હતું એ સમજાવી દીધેલું છે. હવે આપણે ખાલી ગણતરી કરવાની છે. ગણતરી થોડીક મોટી થશે. ખ્યાલ આવ્યો? પરંતુ બહુ બધા સ્ટેપ આપણે લખશું, કારણ કે સૌથી નાનામાં નાના સ્ટેપ પણ આપણે લખવાના થશે. ખ્યાલ આવ્યો? એટલે તમને સમજવામાં બરાબર સરળતા રહે. ઓકે. એટલા માટે આપણે આને સમીકરણ નંબર 1 આપી દીધું. હવે આપણે શું કરવાનું છે કે પી રિંગને કારણે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. ઓકે. એટલે કે આ રિંગમાં આટાઓની સંખ્યા n, પ્રવાહ I, ત્રિજ્યા r અને કેન્દ્રથી અક્ષ પરના બિંદુએ આટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. એટલા માટે કહી શકાય કે ગૂંચળા એકના કેન્દ્રથી એક્સ બિંદુનું અંતર, આપણે આમાં વધારે માહિતી આપી દઈએ. આને આપણે ગૂંચળું 1 કહી દઈએ અને આને આપણે ગૂંચળું 2 કહી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો ગૂંચળા 1ને લીધે એક્સ અંતર એટલે કેન્દ્રથી એક્સ જેટલું અંતર કેટલું થશે? એટલા માટે જો આપણે વાત કરવી હોય તો અહીંયા આગળ લખું કે ગૂંચળા 1ના કેન્દ્રથી બિંદુ
એક્સનું અંતર કે જેને આપણે કહી શકાય કે એકના ગુછલાના કેન્દ્રથી એક્સનું અંતર કે જે અંતરને આપણે કહી શકાય કે એક્સ ડેશ, આપણે આને નામ આપી દઈએ એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી આટલું અંતર તો આપણને ખબર છે r/2 હતું અને પ્લસ ડી જેટલું એડ થાય છે એટલા માટે કહી શકાય કે r/2 પ્લસ ડી જેટલું અંતર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ધ્યાનથી જોજો, ગુછલા 2 થી એક્સ એટલે ગુછલા 2ના કેન્દ્રથી એક્સ જેટલું અંતર જો આપણે વાત કરવી હોય તો શું કહી શકાય? તો કે ગુછલા 2ના કેન્દ્રથી બિંદુ એક્સનું અંતર એને આપણે એક્સ ડબલ ડેશ નામ આપી દઈએ. ખ્યાલ આવ્યો? અંતરમાં સંજ્ઞા તો આપણે ગમે તે આપી શકાય, પરંતુ આપણે સૂત્રના કોન્સેપ્ટ બેઝ આપણે દાખલો ગણવાનો છે. આટલું અંતર મેળવવું છે, આપણને આટલું અંતર આપેલું છે r/2, તો એમાંથી આપણે ડી જેટલું બાદ કરવું પડશે ને. તો આપણે એટલા માટે કહી શકાય કે આ જે અંતર છે એ અંતર થશે r/2 માઇનસ સ્મોલ ડી જેટલું અંતર થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે શું કરવાનું? તો કે એક્સ બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર ગુછલા 1ને કારણે અને ગુછલા 2ને કારણે સરવાળો કરવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે આપણે સૂત્ર લખી નાખીએ છીએ કે માટે હવે બી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય કે પી, આ જે ગુછલું 1 આપ્યું એનું નામ આપણે આપેલું છે પી, એટલા માટે કહી શકાય કે બી ઓફ પી. ખ્યાલ આવ્યો? એટલે કે ગુછલા 1 કે જેનું નામ છે પી ગુછલું, તો કે એક ગુછલાના કેન્દ્રથી એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કે બી ઓફ પી. એનું આપણે સૂત્ર લખી નાખીએ μ0 ni r² ના છેદમાં 2 અંતર ત્રિજ્યા જે છે એ r² પ્લસ આપણે કીધેલું કે અંતરનો વર્ગ. અંતર કેટલું છે? તો કે r/2 પ્લસ ડી એટલે એક્સ ડેશ જેટલું છે, એટલા માટે લખી શકાય કે એક્સ ડેશ આખા પદનો સ્ક્વેર એની કેટલી ઘાત થશે? 3/2 ઘાત થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણું ફાઇનલ સમીકરણ આવું થશે કે બી ઓફ પી ઇઝ ઇક્વલ ટુ μ0 ni r² ના છેદમાં 2 કૌંસમાં r² પ્લસ એક્સ ડેશની જગ્યાએ શું મૂકી દેવાનું? તો કે r/2 પ્લસ ડી આખા પદનો સ્ક્વેર એટલે એક્સ ડેશ સ્ક્વેર થઈ ગયો. હવે એની પણ કેટલી ઘાત લખી દેવાની? આપણે આખા સ્ટેપ જે છે આખા સ્ટેપની આપણે લખવી પડશે કેટલી ઘાત? તો કે 3/2 ઘાત. ઓકે, આખા પદની હું લખી દઉં છું 3/2 ઘાત. ઓકે, આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ થોડીક વાર માટે. સમીકરણ નંબર 2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, સેમ હવે કહી શકાય તે ગુછલા 2 કે જેને નામ આપેલું ક્યુ, તો કે ક્યુ ગુછલાને લીધે આપણે એક્સ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તે. એટલા માટે કહી શકાય કે એક્સ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ક્યુ ગુછલાને કારણે એટલે કહી શકાય કે બી ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ધ્યાનથી જોજો, આખું સ્ટેપ એકી સાથે જ લખું છું કે બી ક્યુ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે μ0 ni r² ના છેદમાં 2 કૌંસમાં. ધ્યાનથી જોજો, હવે સેમ આના જેમ જ સૂત્ર લખું છું r² પ્લસ તો રહેવા દેવાના કારણ કે નિયમ હતો પ્લસ એક્સ ડેશ સ્ક્વેર, પણ અહીંયા આગળ છે એક્સ ડબલ ડેશ સ્ક્વેર. એટલા માટે આપણે કહી શકાય કે એક્સ ડબલ ડેશ જે છે એ r/2 માંથી ડી બાદ થાય છે એટલું છે, એટલે r/2 માઇનસ સ્મોલ ડી એનો સ્ક્વેર અને એની આખા પદની કેટલી ઘાત છે? તો કે 3/2 જેટલી ઘાત છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આપણને શું મળશે? આપણને આ બી ક્યુ મળશે. એટલા માટે કહી શકાય કે ક્યુ ગુછલાને કારણે આપણે એક્સ જેટલા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કે જેને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 3. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ક્યુ ગુછલાને કારણે એક્સ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આટલું છે.
ઓકે, હવે આપણે શું કરવાનું ખબર છે? સમીકરણ નંબર 1 માં સમીકરણ 2 અને સમીકરણ નંબર 3 ની કિંમત લખવાની છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે તમારે ગણતરી સાથે સાથે એક કાગળ અને એક પેન લઈને તમારે બેસી જવાનું છે અને સાથે સાથે હું જેટલા પણ સ્ટેપ કરાવું છું એ મારી સાથે સાથે કરવાના છે. ખ્યાલ આવ્યો? પહેલાં આપણે આ ગણતરી લખી, ત્યારબાદ આપણે આ ગણતરી લખી અને હવે આ બધું આપણે રફ કરીને શું કરશું ખબર છે? સમીકરણ નંબર 1 માં સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 ની કિંમત મૂકીશું અને સાથે સાથે આપણે મોટા મોટા સ્ટેપ કરવાના છે તે પણ કરીશું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે પહેલાં કામ શું કરવાનું છે કે પહેલાં તમારે કાગળ અને પેન લઈને બેસી જવાનું છે અને સાથે સાથે જેટલા પણ સ્ટેપ કરું છું એ મારી સાથે સ્ટેપ કરવાના છે. ખ્યાલ આવ્યો? સમીકરણ નંબર 1 માં 2 અને 3 ની કિંમત મૂકીએ તો સમીકરણ 1 શું હતું? તો કે bx = b of p + b of q. તો bx = સમીકરણ નંબર 2 માં b of p ની વેલ્યુ હતી આ અને b of q ની વેલ્યુ હતી આ અને એનો આપણે સરવાળો કરીએ. સરવાળો શા માટે? તો કે બંને ગૂંચળાઓને કારણે x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોવાથી સરવાળો થાય છે. ઓકે, હવે ધ્યાનથી તમારે જોવાનું છે કે સમીકરણનું સાદું રૂપ હું કઈ રીતે આપું છું તે. આખા દાખલામાં સાદું રૂપ જ મેન વસ્તુ છે એટલે બરાબર ધ્યાનથી જોજો કે bx બરાબર પહેલું સ્ટેપ હશે μ0 ni r² ના છેદમાં 2 કૌંસમાં r² એના એ જ રહેવા દઈએ. પરંતુ આપણે શું કરીએ ખબર? આ જે સ્ટેપ હશે ને એનો વર્ગ હશે એટલા માટે આપણે પહેલાં એનું વિસ્તરણ કરી દઈએ. પહેલા પદનો વર્ગ એટલે r²/4 પ્લસ બીજા પદનો વર્ગ એટલે સ્મોલ d² પ્લસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. 2 ગુણ્યા પહેલું પદ એટલે r/2 એટલે 2 ગુણ્યા r/2 ક્રોસ d એટલે 2 2 કેન્સલ એટલે કહી શકાય કે rd. આખા પદની જે છે એ 3/2 જેટલી ઘાત થશે. ખ્યાલ આવ્યો? અને એની સાથે સરવાળો કરવાનો છે આગળના સ્ટેપનો μ0 ni r² ના છેદમાં 2 કૌંસમાં r² પ્લસ આ r/2 માઇનસ d છે આખા પદનો વર્ગ છે તો એનું આપણે વિસ્તરણ કરી દઈએ એટલે શું થશે? ધ્યાનથી જોજો. પહેલા પદનો વર્ગ એટલે r²/2 પ્લસ બીજા પદનો વર્ગ અને માઇનસ હોવાથી કહી શકાય -2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે વધશે હમણાં કીધેલું તે પ્રમાણે r અને d આખા પદની 3/2 ઘાત જેટલું થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કોન્સેપ્ટ બરાબર જોજો. ઓકે, હવે શું કરવાનું છે? અહીંયા આગળ ખાલી પ્લસ હશે, અહીંયા આગળ માઇનસ હશે. ખાલી 2 સ્ટેપમાં એટલો જ ફરક છે. આ સ્ટેપની ગણતરી જે રીતે કરશું સેમ એ રીતે જ આ સ્ટેપની ગણતરી કરશું પણ વચ્ચે ખાલી સરવાળો છે. ઓકે, હવે શું કરવાનું છે? ધ્યાનથી જોજો. આપણે આનો પહેલાં વહીવટ કરી નાખીએ એટલા માટે આપણું આગળનું સ્ટેપ બનશે b of x = μ0 ni r² ના છેદમાં 2. ધ્યાનથી જોજો. 4r² પ્લસ r² એટલે કહી શકાય 5r²/4 પ્લસ d² પ્લસ rd ની 3/2 ઘાત. ઓકે, થોડાક સ્ટેપ લાંબા થશે પરંતુ હું સરળતા પડે તેવા જ સ્ટેપ લખીશ. ઓકે, પ્લસ સેમ એના જેવો પણ ખાલી માઇનસ μ0 ni r² ના છેદમાં 2 કૌંસમાં 5r²/4 અહીંયા r²/4 આવે ને r²/4 પ્લસ સ્મોલ d² માઇનસ rd આખા પદની 3/2 ઘાત થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે શું કરવાનું છે ખબર છે? આ ડી જે અંતર છે એ આપણે કીધેલું અંતર સૂક્ષ્મ અંતર છે. ઓકે, એટલે આપણે d² ને અવગણતા. ઓકે, એટલે આ પદમાં આપણે d² ને અવગણી નાખવાનું કારણ કે નાનું પદ છે, ખાલી d છે અને એનો સ્ક્વેર કરો તો એના કરતાં નાનું થઈ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આપણે બંને સ્ટેપમાંથી d² ને અવગણી નાખીએ તો આપણું આગળનું જે સ્ટેપ છે એ કંઈક આવું બનશે. bx બરાબર μ0 ni r² ના છેદમાં 2 કૌંસમાં 5r²/4 પ્લસ rd આખા પદની 3/2 ઘાત થશે.
પ્લસ આગળનું સ્ટેપ થશે મ્યુ 0 એન આઈ આર સ્ક્વેરના છેદમાં કાઉન્સમાં ટુ કાઉન્સમાં શું આવશે 5r² માઇનસ આર ડી આખા પદની 3/2 જેટલી ઘાત આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે શું કરવાનું છે ખબર છે? છેદમાં હું જે અલગ સ્ટેપ લખું છું એના વિશેની આપણે વાત કરવાની છે. એટલે છેદમાં જે પદ છે એના માટેની વાત કરવી હોય તો હું આગળનું સ્ટેપ આવું કંઈક લખું છું, ધ્યાનથી જોજો. આ છેદમાં જે પદ છે એ છેદમાં આપણે આ જે સમીકરણ છે એ સમીકરણમાંથી મારે 5r² ને કોમન લેવા હોય તો હું આગળનું સ્ટેપ આવું કરી શકું કે bx ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ni r² છેદમાં 2 કાઉન્સમાં 5r² પ્લસ આ જે સ્ટેપ છે આર ડી એમાં ઉપર અને નીચે 5r/4 વડે ગુણાકાર કરીને ભાગાકાર કરી દઉં છું. એટલા માટે આગળનું સ્ટેપ છે એ આવું બનશે 5/4 આર વડે ગુણાકાર કરીએ, આર તો હતો, બીજો આર આવે એટલે r² ના છેદમાં 5/4 આર થશે. આખા પદની 3/2 ઘાત થઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે આ સ્ટેપ જે છે મોસ્ટ આઈમ્પી સ્ટેપ હશે. હવે ધ્યાનથી 5/4 આર કેન્સલ કરી નાખો એટલે આવી ગયું ઉપરનું સ્ટેપ. હવે ખબર પડી શું કર્યું તે? ઓકે, હવે આગળનું સ્ટેપ કરીએ સેમ એના જેવું. પ્લસ મ્યુ 0 ni r² અપોન 2 કાઉન્સમાં સેમ આના જેવું પણ અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ લખવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. ઉપર અને નીચે 5/4 આર વડે ગુણાકાર કરવાનો છે તો સેમ એના જેવું સ્ટેપ થઈ જશે. 5r² માઇનસ થશે 5r²d/4 આખાના છેદમાં 5r/4 આખા પદની 3/2 ઘાત થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે શું કામ કરવાનું છે કે છેદમાં જે સ્ટેપ છે એમાંથી આપણે 5r² ને બહાર કાઢીએ તો એનો હક 3/2 પણ લાગે એટલે એ આખી 3/2 જેટલી ઘાત બહાર નીકળી જશે. એટલા માટે આગળનું સ્ટેપ જે છે એ આ રીતે લખી શકાશે. ધ્યાનથી જોજો. bx બરાબર મ્યુ 0 ni r² અપોન 2 બાર શું નીકળી ગયું 5r/4 સોરી 5r² છે ને એટલે 5r²/4 એની કેટલી ઘાત બહાર નીકળશે 3/2 ઘાત બહાર નીકળી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અંદર વધશે 1 પ્લસ ખાલી વધશે ડી. ધ્યાન આપજો બરાબર. કેમ? તો કે આમાંથી આખું સ્ટેપ બહાર નીકળી ગયું. ઓકે, તો આમાંથી 5r²/4 બહાર નીકળી ગયા અને આમાંથી ઉપર વધશે ડી અને નીચે વધશે 5/4 આર એટલે છેદનો છેદ અંશમાં જશે એટલે આખું સ્ટેપ થશે. બરાબર ધ્યાનથી જોજો. છેદના સ્ટેપની વાત કરું છું. કાઉન્સમાં 1 પ્લસ 4/5 ડી એટલે 4d અપોન 5r. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એની કેટલી ઘાત થશે 3/2 જેટલી ઘાત થશે. ધ્યાનથી સમજવા જેવું સ્ટેપ છે કારણ કે ઉપરમાંથી 5r²/4 તો નીકળી ગયા તો વધશે ઉપર ડી નીચે આર અને નીચે છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે 4 જે છે એ ક્યાં આવશે ઉપર એટલે સૂત્ર શું બનશે 4 × d છેદમાં 5r આખા પદની 3/2 ઘાત. સેમ આમાં ખાલી આગળ માઇનસ મૂકી દેવાના એટલે સેમ એના જેવું જ સ્ટેપ થઈ જશે. એટલા માટે આપણે આગળનું સ્ટેપ લખી શકાય સરવાળો એટલે પ્લસ મ્યુ 0 ni r² અપોન તો કહી શકાય કે 2 કોમન 5/4 r² એની 3/2 જેટલી ઘાત. કાઉન્સમાં અહીંયા આગળ પ્લસ છે તો ખાલી માઇનસ થશે એટલા માટે લખી શકાય 1 + 4d
अपॉन 5r आखा पदनी थशे 3/2 जेटली घात थशे। खाली स्टेपमां शुं करवानुं छे ध्यानथी जोजो, कॉमन लई लेवानुं छे। हवे बहु बधुं भेगुं थई गयुं छे એટલે આપણે कॉमन લઈ લઈએ। b of x इज इक्वल टू अंशमांथी कॉमन आवशे μ0 ni r स्क्वेर ना छेदमां 2 काउंसमां 5/4 r स्क्वेर एनी 3/2 घात कॉमन आवी जशे। ख्याल आव्यो? एटले अंदर वधशे शुं काउंसमां, खाली ध्यानथी जोजो, उपरना स्टेपमां 1 वधशे, नीचेनुं जे स्टेप हशे एमां खाली 1 प्लस 4 स्मॉल डी ना छेदमां 5r आखा पदनी 3/2 घात ज वधशे। ख्याल आव्यो? अने प्लस आमांथी बधुं बहार निकळी गयुं, μ0 ni r स्क्वेर 2 बहार निकळी गया, 5/4 r स्क्वेर 3/2 घात पण निकळी गई। एटले आमां खाली वधशे 1 अपॉन काउंसमां 1 माइनस 4 स्मॉल डी ना छेदमां 5r एनी खाली वधशे 3/2 घात ज वधशे। ख्याल आव्यो आ वस्तुमां? ओके, हवे आपणुं स्टेप छे। हवेनुं स्टेप जे छे ए ध्यानथी जोजो। आवुं कही शकाय के b of x इज इक्वल टू μ0 ni r स्क्वेर ना छेदमां 2 r स्क्वेर 3/2 એટલે r નો વર્ગ એનો ઘન એટલે r ની 6 ઘાત અને એનું પાછું વર્ગમૂળ એટલે r ની 3 ઘાત એટલે કહી શકાય કે ખાલી વધશે r ની 3 ઘાત અને અહીંયા આગળ લખી શકાય 5/4 એની 3/2 ઘાત થશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે ધ્યાનથી જોજો, અંદરનું જે સ્ટેપ હશે એ લખું છું। આ એકના છેદમાં આખા પદની 3/2 ઘાત હશે એના કરતાં આવું લખી શકાય 1 પ્લસ 4d अपॉन 5r આખા પદની -3/2 ઘાત પ્લસ આમાં માઇન પ્લસ હશે તો ઉપર આવશે તો એ જ થશે 1 માઇનસ થશે 4 સ્મોલ ડી ના છેદમાં 5r આખા પદની -3/2 જેટલી ઘાત થશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે શું કરવાનું છે ધ્યાનથી જોજો। આ 5/4 છે તો એની આપણે ગણતરી કરી નાખવાની છે કે 5/4 એનો ઘન કરવાનો છે, પછી એ જે મળે એનું વર્ગમૂળ કરવાનું છે, એને ગુણાકાર એટલે એક આખાનો જે જવાબ મળે ને એને તમારે 2 વડે ગુણાકાર કરવાનો છે। ખ્યાલ આવ્યો? એટલે છેદમાં જે વેલ્યુ મળે એને તમારે 1 વડે ભાગાકાર કરવાની છે। શું કરવાનું છે ફરીથી ધ્યાન આપજો, કેલ્ક્યુલેટરમાં તમારે પહેલાં 5/4 કરવાના છે। 5/4 કરવાથી જે વેલ્યુ મળે એનો ઘન કરવાનો છે, સાથે સાથે કરતા જજો એટલે ખ્યાલ આવશે। એનો જે ઘન એટલે એને ઘન કર્યા બાદ એનું વર્ગમૂળ કરવાનું છે, એટલે 3/2 એટલે પહેલાં ઘન કરવાનું ને ત્યારબાદ એનું વર્ગમૂળ કરવાનું। ઓકે, એ જે જવાબ મળે એને ગુણાકાર 2 કરવાનો છે, આખી જે વેલ્યુ મળે એને તમારે 1 સાથે ભાગાકાર કરવાનો છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આટલી ગણતરી કરશો તો તમને જવાબ મળશે 0.36। આટલો ફરજિયાત આવવો જોઈએ। ઓકે, પછીનું સ્ટેપ વધશે એને કહેવાય μ0 ni अपॉन r, કારણ કે r ઘન છેદમાં ઉપર r ઘન છેદમાં ઉપર r સ્ક્વેર છેદમાં r ઘન એટલે છેદમાં વધશે ખાલી r। ઓકે, આગળનું સ્ટેપ હવે જોઈએ આપણે, ધ્યાનથી જોજો। વિસ્તરણ કરવાનું છે, ખ્યાલ આવ્યો? એટલે આમાં વિસ્તરણનો ઉપયોગ કરવાનો છે। -3/2 ઘાત છે એટલે આનું વિસ્તરણ આવું થશે 1 માઇનસ ખાલી આ જે ઘાત હશે ને એને આપણે આગળ લઈ લેવાની, માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ, અહીંયા આગળ માઇનસ હશે એને આપણે આગળ લઈ લઈએ એટલે -3/2 ખ્યાલ આવ્યો ઇન્ટુ 4 સ્મોલ ડી ના છેદમાં 5r। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? બસ આટલું જ છે, આટલું વિસ્તરણ કરવાનું, પ્લસ સેમ આમાં એ જ કરવાનું છે આપણે। ધ્યાનથી જોજો બરાબર કે 1 માઇનસ આ હતો, આ બીજો માઇનસ આવ્યો એટલે માઇનસ માઇનસ થશે પ્લસ થશે 3/2 ક્રોસ 4 સ્મોલ ડી अपॉन 5r કાઉન્સ પૂરો થશે। ખ્યાલ આવ્યો? હવે આ સરવાળો અંદર સરવાળો કરી દઈએ એટલે થશે શું, તો ધ્યાનથી જોજો બરાબર કે 0.36 μ0 ni अपॉन ખાલી r કહી દઈએ
ઓકે, હવે ધ્યાનથી તમે જોજો 1 માઇનસ 3/2 4 સ્મોલ ડી પ્લસ 5r ના છેદમાં 1 એટલે આપણે લખી દઈએ 3/2 4 સ્મોલ ડી અપોન 5r પ્લસ 1 પ્લસ 3/2 ક્રોસ 4 સ્મોલ ડી અપોન 5r આખું સ્ટેપ થઈ ગયું. હવે અહીંયા ધ્યાનથી જોજો આ માઇનસ અને આ પ્લસ કેન્સલ તો વધશે અંદર 1 પ્લસ 1 આ માઇનસ પ્લસ તો કેન્સલ થઈ ગયા એટલે આ 1 વધશે અને આ 1 વધશે 1 ને 1 થશે 2 તો 2 ગુણ્યા તમે આનું સ્ટેપ લખશો એટલે આગળનું સ્ટેપ મળશે તમને શું મળશે ધ્યાનથી તમે જોજો કે bx ઇઝ ઇક્વલ ટુ આ થશે 0.36 મ્યુ 0 ni ના છેદમાં r અને અહીંયા આગળ વધશે 2 ખ્યાલ આવ્યો 2 ક્રોસ 0.36 0.36 ગુણ્યા 2 કરશો એટલે તમને જવાબ મળશે 0.72 એટલે bx એટલે x બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મળશે 0.72 મ્યુ 0 ni અપોન r જેટલું ચુંબકીય ક્ષેત્ર મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે x અંતરે ગૂંચળા 1 ને કારણે અને ગૂંચળા 2 ને કારણે x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર આપણને 0.72ના ક્રમનું મળે છે. આપણે કીધેલું કે 0.72ના ક્રમનું મળવું જોઈએ તો આપણને સૂત્ર મળે છે 0.72 મ્યુ 0 ni અપોન r જેટલું થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ ચુંબકીય ક્ષેત્ર છે ગૂંચળા 1 ને કારણે અને ગૂંચળા 2 ને કારણે x બિંદુએ તમે મેળવો તો પણ આટલું થાય અને જો તમારે ગણતરી બીજી વખત કરવી હોય પ્રેક્ટિસ કરવા માટે તો આપણે આકૃતિ જે દોરાવેલી એ આકૃતિમાં y બિંદુએ પણ ચુંબકીય ક્ષેત્ર જે છે એ આટલું જ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે x બિંદુએ મેળવો બંને ગૂંચળાને કારણે કે y બિંદુએ મેળવો બંને ગૂંચળાને કારણે એક સમાન જ મળશે અને કેટલું મળશે તો 0.72 મ્યુ 0 ni અપોન r જેટલું મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આપણને જવાબ મળેલો bx બરાબર 0.72ના ક્રમનું મ્યુ 0 ni ના છેદમાં r એકમ હતો ટેસ્લા એટલે આપણને આ જવાબ મળેલો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે સૌથી આઈએમપી દાખલો કહી શકાય તેવો દાખલો છે. હવે હું તમને બરાબર ધ્યાનથી કહું છું, બીજી એક્સ્ટ્રા માહિતી આપવાની છે એટલા માટે. આ દાખલામાં શું હતું તો કે 2 રિંગ હતી અને એ બંને રિંગને અમુક અંતરે એટલે કયા અંતરે તો કે બંને રિંગની ત્રિજ્યા પણ એક સમાન, બંને રિંગોના એટલે કે બંને ગૂંચળા હતા એ બંને ગૂંચળાના કેન્દ્ર ઉપર જે ચુંબકીય ક્ષેત્ર હતું એ કેટલું હતું તો કે આપણને ખબર છે કે રિંગના અથવા ગૂંચળાના કેન્દ્ર ઉપર આ એક્સ્ટ્રા માહિતી છે. ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કે જેને આપણે કહી દઈએ બી કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ni ના છેદમાં 2r હતું. તો આપણે 1/2 એટલે 0.5 કહી શકાય. તો 0.5 મ્યુ 0 ni ના છેદમાં 2r. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ મળી ગયું આપણને બી કેન્દ્ર એટલે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. પણ કોઈ એક રિંગને કારણે હતું. આ જે હતું એ કોઈ એક ગૂંચળાના કેન્દ્ર પર હતું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને અહીંયા આગળ જે ક્ષેત્ર આપણને મળે છે એ બંને ગૂંચળાના અક્ષ પર, ખ્યાલ આવ્યો? એટલે બંને ગૂંચળાની મધ્યથી થોડાક અંતરે ચુંબકીય ક્ષેત્ર, આ ગૂંચળાને કારણે પણ કેન્દ્રથી થોડા અંતરે ચુંબકીય ક્ષેત્ર અને આ ગૂંચળાને કારણે પણ પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને આટલું મળેલું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે કહી શકાય કે બંને ગૂંચળાને કારણે બંને ગૂંચળાની મધ્યથી થોડાક અંતરે ચુંબકીય ક્ષેત્ર આટલું મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આ મુદ્દો છે એ બહુ આઈએમપી મુદ્દો છે કે બંને ગૂંચળાના કેન્દ્રથી અમુક નાના અંતર સુધી, આ જે અંતર આપણે હતું ડી એ અમુક નાના અંતર સુધીનું જ હતું. તો અમુક નાના અંતર સુધી નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાતી ગોઠવણીને કહેવામાં આવે હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળું કહી શકાય છે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે તમને એવો પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકે કે હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળાના માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો, તો તમારે આ સૂત્ર મેળવીને આપવું પડશે. ખ્યાલ આવ્યો? આ થિયરી નથી, આ થિયરી એટલે કે દાખલામાં છેલ્લે માહિતી આપેલી છે કે હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળું કોને કહેવાય, તો અમુક નાના અંતર સુધી ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો? એટલા માટે એને કહેવામાં આવે હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળું. અને યાદ રાખવાનું છે કે હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ 0.72ના ક્રમનું હોય છે. એટલે 0.72 μ0 ક્રમનું હોય છે. એટલે ખાસ યાદ રાખવાનું છે. અને આપણે જે આ ક્ષેત્ર બોલીએ છીએ, સોરી અહીંયા આગળ 2 કેન્સલ થશે, આપણે જે આ ક્ષેત્ર બોલીએ છીએ એ કોઈ એક ગૂંચળાના કેન્દ્ર માટેનું ચુંબકીય ક્ષેત્ર બોલીએ છીએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતો આપણો સ્વાધ્યાયનો 16 નંબરનો દાખલો. સૌથી મોસ્ટ આઈએમપી દાખલો કહી શકાય. આ બધી વસ્તુ તો વધારાની માહિતી હતી, પરંતુ આપણે જે માહિતી ભણવાની હતી એ ખાલી માત્ર ને માત્ર હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળું કોને કહેવાય એના વિશેની માહિતી હતી. અને એનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. ક્યારેક એક્ઝામમાં પૂછાય અને એના વિશેની માહિતી પૂછાય તો તમારે યાદ રાખવાની છે. કેટલો જવાબ આવશે? 0.72 μ0 જેટલું થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતો આપણો સ્વાધ્યાયનો 16 નંબરનો દાખલો કે સૌથી મોસ્ટ આઈએમપી દાખલો હતો તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, થેન્ક યુ.